હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌને સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને, હર હર મહાદેવ. તો મિત્રો, આજે લલિત કુમાર બહુ મોડા ઉઠ્યા છે. કેટલી ઊંઘ આવે છે સાહેબ તમને? હા, ઘણી બધી. ઉઠો હવે, ચા બા પીવાની કે ના? હા તો બ્રશ કોણ કરશે? ઉભા તો ઉભા, કઈ નહીં ઉઠાડું, બૂમો પાડું, ખબર નહીં પડતી. જો આજે અમારા અંશુભાઈ ને ઉઠ્યા નહીં એટલે આજે રજા પડી ગઈ. અંશુ શિખરે એલાર્મ કેવું મેલ્યું. બધા બ્રશ બ્રશ કરો, ચા બા એ એમ કે ભાઈ ના ગયો એટલે હું એ ના જો એટલે વાદ લેવાના ને. હા, પણ ભાઈ વાદ ના લે, પણ એ વાદ લે. મેં કીધું તું બીમાર હતો તો એ નતો ગયો એટલે કે ના, હું ના જઉં કે એ ના મિલે એને. હેડો ઉઠો, બધા બ્રશ કરો. હેડો. સ્કૂલ જમ નહીં ગયો? સ્કૂલ જાવ એટલે તો રોવે. જો સ્કૂલ જમ નહીં જવાનું? નહીં ગયો એટલે એને નહીં જાવ. હા, રોજે હાચું રહ્યું. આ કઈ મંત્ર હાચું 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 રોવે છે એનું જોર આવે સ્કૂલ જાતે. હે દૂધ વાળો. હા હે હે તું આ લીધું કે ભેગા છો કરવાના ડાયરી લા હેડો લા ચા પીવા. હેડો ને હું દૂધ આમ ની પીવો ભાઈ મારો અસલો પીવાનો. અસલો પીએ દૂધ વાળા નહીં પીવો? ચામાં દૂધ નહીં? ચોખ્ખું હે. આસી ને પેલા દૂધ વગર ચાય ના પીતો, નકર વાત કરી જવા કે નહીં પીવો. 11 વાગે 11. તો હું કરું 11 વાગ્યાથી બનાવરાય ખાવું છે ના કોઈ ના દેજે. ચાલો હવે તો રોતી માથામાં કલર લગાવેલ છે. તો જાવ એ કલર લગાવી. ફરવા જવાનું હોય. શું કામ જાવું ફરવા? મને લઈ જાજો. હું ચોય નહીં, હું એકલો જ જવાનું. હા, બધે એકલા જવાનું, અમન ચો લઈ નહીં જવાના. ના, આખું વેકેશન જતું રહી તોય ના લઈ જજો. જા ફરવા હોય. એકલી જાઉં? ઓટોમાં નથી ગાડી શીખવાડે, નહીં બાઇક શીખવાડે, શું લઈને જાઉં? રિક્ષા લઈને જાઉં? તમારે બાઇક શીખવું હોય? હા, આ પાડોશી ભાગશો હમણાં. સો ભાગતા મારે ચોક જાવું હોય બજારમાં તો ના શીખવું પડે. બાઇક શીખવાડી દેજો તમે. શું કરો? રજા પાડી હેડો ભણામણા બેહો. હા, બેહવાનું નહીં, ભરવાનું હોય. એ તો કરશે તા મમ્મી બધું. મમ્મીએ જ કીધું. મમ્મી હવે ને તમને બેને કોમ બતાવી જાય. આજ તમે ઘેર હો ને એટલે અમે થોડા કરશો આખો દાડી આ એક કોમ પછી રમવાનું. તો જીઓ મજૂર આવશે તાણ તમારે જ કરવાનું છે. પપ્પા તો તમારે નાઈ લઈને તમારા કપડે તમારા જાતે ધોવાના છે. તમને ખબર પડે. ધોઈ દેવો. ના ના હું નહીં ધોવાનું. તો ફરી આજ મલાઈનો વારો હે. ઘી કાઢવાનું છે. લઈને બેહી ગયા. આ કાલ કાઢું હતું પણ કાલ હવે મેળ ના પડ્યો. આ જેવો કરીને પાર પછી બગડી જાય, વધારે દાડા થાય તો. જો મિત્રો, અમારા તન્વી મેડમ ઘી બનાવવાની તૈયારી કરી. એકવાર તો મેં બનાવી તું, બતાવી તું. આજે અંશુ ધંધે લગાડવા. અંશુ બ્લેન્ડર લઈને બે રહે નીકળશે એટલે પછી હું કાઢી લેવું. બોલાવજે એને કે તું કર નાખ. આટલું શીખવાડવું પડશે ને છોકરોને. બે મમ્મી કે ઘી કાઢવાનું તમારે. આવતું જ નહીં. હે? બ્લેન્ડર ફેરવવાનું ખાલી તમારે. ના હેડ તારી. ના ભઈલા નહીં કરવું. ના તારે ના કરવું તો મારે. કુસ્તી રહો કુસ્તી રહો. અરે છોડ. જુઓ મિત્રો, મને તો ઘરનું બધું કામ શીખવાડ્યું. બાપડા મારા છોકરોને છોડતી નહીં. આરી છોકરાને શીખવાડવું અસો પડે. આ બધી ટેવ મત પાડતું. ઈવન બૈરા આવે ને એટલે ઈવન શીખવું ના પડે, બધું આવડવું અસલા આ બધી ટેવ મત પાડ. હવે આ છેલ્લું હવે વધારે નહીં કરવું. હા આ પટી ગયું હવે. કાલ પરમ દાડો અસુને રોટલી કરતા નથી શીખવાડ્યું. હા, બધું શીખવાડ દે એટલે તારે બધું તે હું જોયા જોર આવે ને તને. છોકરોને તો બધું શીખવાડવું પડે. સોડી હોય તને જોર આવે એટલે તું અમને શીખવાડે. બાકી આ જમાનો એવો આયા કે છોકરાને ચલો ચોક બહાર રહેવાનું થયું તો છોકરાને આવડવું જોઈએ ને. કોકની હોશિયારી ના રહેવી. હોટલોમાં મળેલા ખાઈ લેવાનું. હોટલનું રોજ ના ખાવા પેટ ખરાબ થાય ને એને તો હોટલનું ખાવાનું જ નહીં એટલે ચિંતા જ નહીં. શીખવા સાજુ આજ આ શીખવાડી કાલ હવે એમ કે બેટા પોતું કરજે, બેટા કચરો વાળજે. બધું તો વેકેશનમાં શીખવાડી દીધું. અસલા ઊંટ પહાડ કે નીચે. ના હવે શીખવાડે. હવે બેટા બધું કરવાનું. હવે બાબુ તું કરશે? ના ના હે? તને શું કહેતી હતી અવાર?
કપડા જો મેં તો ખાલી આમ કરી નાલ દીધા, હવે બીજું કોઈ કામ નહીં કરવાનું. બસ ખાલી રંગ અને ઓછો, બસ બીજું કોઈ નહીં. દેખો મિત્રો, મારા પપ્પા આવે જવાન થઈ, પપ્પા હવે ગઈડ્યા છે, હવે શું કલર લગાવતા હશો? હા, તમે તો નહીં લગાવો, તમારે ધોળાવાળા હસી તો. ના, અમે તો ના લગાવો. તમારી માં તો મારી બદનામી કરે, તમે કરો. એ હવે જ લગાવવાનું હોય ને, હવે ધોળાયા તો હવે જ લગાવી કે તાણે. તમારે ના લગાવાય તો તું એ બાકી રહેતો હતો એટલે મારી બદનામી કરવા એટલે તું આજ આવી ગયો. જવાનું તારા પપ્પાને. વાહ ભઈલા, તે તો મોખણ કાઢી દીધું. હાવ આવડી ગઈ ને ભાઈને. હવ આવડી ગયું. જો કેટલું બધું હે ને? હા. શીખવાડ પછી તું મોટા થાય ને એટલે તને શીખવાડ. ના ભાઈ, આપણે કોઈ શીખવું નહીં. જા ના, પાપ લાગે. પાપ ના લાગે, બધું શીખવું પડે બેટા જીવનમાં. કામ શું શીખવાનું? બધું આ બધું રોટલી શાક ઘરનું કોઈ રોધવાનું. વધુ નહીં, ભઈલો બનાવેલ છે. ભઈલો બનાવેલ છે. પહેલો તો બનાવશે પણ પછી તારે શીખવું પડશે ને. ના, આપણે કોઈ શીખવું નહીં. તો મિત્રો દેખો, 1 વાગવા આવ્યો 1 અને હજી જમવાનું બન્યું નહીં. શું મમ્મી કે હું કચ કરું? સાચું કે બબુ? સાચું કે કચ હું કરું? હવે આટલો ટાઈમ થયો, જમવાનું તૈયાર હોવું જોઈએ કે નહીં? તમને જ પૂછું ને. હે, હોવું જોઈએ. ચાલો આપણે તો કોઈ ના, એ ખાઈ બનાવીને ખાઈ લે, આપણે તો નાસ્તો કરી લે. હા, શું તારું કહેવાનું શું થાય એમાં? હું કચ કરું, સાચું કે ખોટું? સાચું. હા, સાચું. પછી કે કચ કરી 1 વાગ્યો હજી જમવાનું બનાવ્યું નહીં તે. ચા કેટલા વાગે પીધી તમારે? કલાકે ખાવા જોઈએ આયા. 10 વાગે ચા પીધી. તો શું તો આ તો બને હે ખાવા. બને એટલે ચારે કાલ બનાય. બનાવશે હજી તો તું પેલા શું કે વાણ તારા ધોવાના જી પાર નહીં આવ્યો. તમે તો તમારે શું કરવું? તમે તો ઉઠી ના, તું કેમ કચ કરો? તમે રેડી થઈ જાવ એટલે તમારે બધી કચકચ ચાલુ થઈ જાય. આ નહીં ના હો એટલે 1 વાગે તને રોધવાનું કહો તો બી તને કચ લાગે. એટલે બધી વાતે તું જ આછી એમ. બનાવીને મેલ દે તો એમ કહો કે હું તો ખાઉં છું, મને ભૂખ નહીં. ના ભૂખ લાગી પડે તમને. તો મિત્રો જમવાનું બની ગયું છે અને અમારા હંસુભાઈ અને પિન્સુભાઈ જમવા બેસી ગયા. બેટા ભૂખ લાગી, મરી ગઈ, એના પછી જમવાનું આલ્યું. હે, ખાવું તો પડશે જ. પણ બપોરનું શાક ગરમ કરી રાતનું શાક ગરમ કરી એલા એલા છોકરાને આવું ખાવા. આટલું તો મળી ગયું. સાચું ગયેલા બપોરનું ગરમ કરીને આલ્યું. વે ડાઈ સાઈનમાંની ખાઈ લે. હા બેટા, એના તો એકનું એક શાક બનાવ્યું તો એમ જ કે બપોરનું બનાવ્યું છે. રાતે બેટા બટાકાનું હતું. હાલ બટાકાને પેલા આનું હે ગલોડી. એ તો બટાકું ચમ નાખ્યું ગીલોડીમાં ખબર? વંશુની એકલી ગીલોડી ભાવતી નહીં. મને તો ભાવે કો. મને ભાવે એટલે મારે તો બેનો માટે થોડું અલગ અલગ કરવાનું છે. એને ખાલી બટાકા આલવાના અને મને ગલોડી આલવાના. આ તો બે તો મિત્રો જમવાનું બની ગયું છે. તો હવે અમે બધા જમી લઈશું. તનુ આવે એટલે હું ને તનુ સાથે જમી લઈશું. બોલ આઈ છે બોલ બોલ તો મિત્રો ચા પીવા બેસી ગયા દેખો અને 3નો 3 મહિનો. સવારે વાટકો ભરીને ફરાળ, બપોરે વાટકો ભરીને ફરાળ, આ ફરાળ ના કહેવાય. અને હોજે ખાવા ખાય ને તો કે અમે 3 મહિનો કર્યો. કોણે ખાધું આમાંથી અસલા? અમે. હા. તો મિત્રો આજનો આખો દિવસ તો કામમાં જતો રહ્યો. જો આ બધા કપડાં તપાડ્યા હતા, આજ વળી વાળવાનો વારો છે એનો. તો આખો દિવસ આપણો આમને આમ જાય ઘરના કામકાજમાં. તોય પછી લલિત કે શું કરો ઘેર બેઠા બેઠા? બસ આ જ કામ હોય અમારે, બીજું કંઈ કામ હોય નહીં. તો બસ આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. બાય.